હું નેહા પટેલ, એસપીસી વડોદરા જિલ્લા સેક્રેટરી, જેના અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે, અને પ્રાણીન ફાઉન્ડેશન. આજરોજ અમે આણંદથી આવી રહ્યા હતા ત્યારે અમને આ ઓટો રિક્ષા દેખાઈ, જેના નંબર અમારી પાસે હતા, જે ગૌમાંસમાં ફરે છે. તો અમને એના ઉપર ધ્યાન ગયું અને અમે આ ઓટો રિક્ષાને રોક્યું. તો એમાં માંસ હતું અને ગૌમાંસ જ છે, કેમ કે જે પીળું દેખાય ને એ સમજી જવાનું ગૌમાંસ છે. એટલે અમે કન્ફર્મ થઈ ગયા અને આ ઓટો રિક્ષા આણંદથી આવતી હતી, શેરખીમાં પકડાઈ છે બ્રિજ નીચેથી, અને જતી હતી ગોરવામાં, જ્યાં મટનની દુકાનો છે. ત્યાં ખુલ્લેઆમ વેચાય છે ગૌમાંસ સવારે. કેટલા કિલો ગૌમાંસ છે? આ 80 કિલો ઉપર વધારે છે. અને હવે એ લોકોએ નવી સ્ટાઇલ કરી છે કે એ લોકો દેખાય નહીં કે કોણ છે, એ લોકો ક્યાંથી કયા રિલિજનથી બિલોંગ કરે છે. તે લોકો હવે ગમછો પહેરી લે, જેથી કોઈને એવું થાય કે આ એ નથી એમ, એટલા માટે. અને આ જતી હતી ગોરવામાં, ગૌમાંસ વેચાય છે અને નવા યાર્ડમાં પણ વેચાય છે. એટલે આની સાથે બીજી, કેમ કે આ એટલી રિક્ષા નથી હોતી, મને ખબર છે. એની સાથે બીજી 2-3 રિક્ષાઓ હોય છે, જે હવે લોકો નવા યાર્ડમાં ખાલી કરી દે છે. અને આપણે ઘણીવાર એલસીબી સાથે રહીને ગૌમાંસની રેડ કરેલી ને આપણે સક્સેસ પણ ગયા હતા નવા યાર્ડમાં. કેટલા વાગે જાણ થઈ અને કેટલા વાગે લગભગ અમારે 7ની આસપાસ, 7-8ની વચ્ચે. 80 કિલો ઉપર છે ગૌમાંસ. હા, એક ત્યાં છેરકી પાસે જ એની ધરપકડ કરી છે. પોલીસ આવી ગઈ હતી અને અહીંયા અમે ભાયલી પોલીસ સ્ટેશન આવ્યા છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ ટાંક સાહેબ છે અને એમનો સ્ટાફ ખૂબ સહકાર મળ્યો છે અને હંમેશા વડોદરાની પોલીસ સપોર્ટ કરે છે. પણ મારી એક રિક્વેસ્ટ છે, જે સ્થાનિક નેતા છે, કોર્પોરેટર્સ છે, કે તમારા એરિયામાં મીટ શોપ્સ છે, તમે એકવાર જઈને જોયું કે લાયસન્સ છે કે નહીં એ લોકો પાસે? શું હવે હું તમને કહી દઉં કે ગૌમાંસ કેવી રીતે ઓળખવાનું? પીળું દેખાય એટલે ગૌમાંસ છે. તો હું આટલી તમને રિક્વેસ્ટ કરું છું કે જાણા તમે લોકલ છો, કોર્પોરેટર્સ છો, તો તમારી પણ જવાબદારી બને છે કે એ લોકો પાસે લાયસન્સ છે કે નહીં, અને શું વેચે છે એ લોકો. ખાલી અમારું ને પોલીસનું કામ નથી આ, તમારી પણ જવાબદારી બને છે પોલિટિશિયન્સની. સ્થાનિક નેતાઓની કેટલી બેદરકારી? હું એમાં હવે ખુલીને કહું છું, કેમ કે તમારા એરિયામાંથી જ. અને આપણે જ્યારે વચ્ચે, હું નામ નહીં દઉં, પણ જ્યારે ગૌમાંસ પકડ્યું હતું ત્યારે એક સ્થાનિક નેતા, કોર્પોરેટર જ આવીને પોલીસ કમિશનરને પહેલા 2-3 વર્ષ પહેલા બહુ મોટા પ્રમાણમાં ગૌમાંસ પકડ્યું હતું. ત્યારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા કે દુકાનો ખોલી દો. બિચારા ગરીબ લોકો છે. તમે હિન્દુ છો ભાઈ, તમે ક્યાંથી એ લોકોની લાગણી કરવા લાગ્યા જે ગૌમાંસ વેચે છે? તો આ પ્રોબ્લેમ આ છે કે હું હરેકને રિક્વેસ્ટ કરીશ કે તમારા એરિયામાં શું થાય છે તમે ધ્યાન રાખો. હરેક હિન્દુની જવાબદારી છે આ.